श्री राजेशभाई नारायणभाई चुड़ासमा माननीय सांसद श्री जूनागढ़ गुजरात, डॉक्टर आशीष कुमार भूटानी सचिव सहकारिता मंत्रालय भारत सरकार, श्री दिलीप संघाणी अध्यक्ष NCUI गुजको मासोल एवं इफ्को, श्री पंकज कुमार बंसल अपर सचिव सहकारिता मंत्रालय एवं अध्यक्ष इंडियन पोटाश लिमिटेड, श्री अजय भाई पटेल अध्यक्ष GSC एवं ADC बैंक। ताड़ीओना गड़गड़ाट साथे आपणे सौ मंचस्थ महानुभावोने आवकारीए, एमनुं स्वागत करीए। थोड़ी જ વારમાં જેમની આપ સૌ આતુરતાથી રાહ જુઓ છો એવા ભારતના ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ આપ સૌને જોઈન કરશે। ત્યારે વિનંતી એ જ કરું છું કે આપણે જે રીતે હંમેશા આપણા મહેમાનોને આવકારીએ છીએ, આપણા સ્વજનોને આવકારીએ છીએ, એ જ રીતે આપ તાળીઓના ગડગડાટ સાથે એમને આવકારશો। બોલો ભારત માતા की। આપનો ખૂબ ખૂબ આભાર। इंडियन पोटाश लिमिटेड खातर माटे विश्वसनीय सप्लायर है। गत 3 दशकथी खातरना उत्कृष्ट मैनेजमेंट और डिस्ट्रीब्यूशन क्षेत्रे अभूतपूर्व योगदान माटे IPL ने केंद्रीय शिपिंग मंत्रालय तेमज CBIC नाणां मंत्रालय द्वारा पुरस्कार आपीने सन्मानित करवामां आव्युं छे। खातरनी समयसर आपूर्तिनी साथे ज इंडियन पोटाश लिमिटेड आधुनिक कृषि पद्धतिओने प्रोत्साहन आपी खातरनी असरकारकता वधारवा अने खेती खर्च घटाडवा माटे संतुलित खातर वपराश अने जमीन आरोग्य क्षेत्रे जागरूकता वधारवा माटे पण प्रतिबद्ध छे। इंडियन पोटाश लिमिटेडे खातर आपूर्तिना क्षेत्रे रेकॉर्ड स्तरे काम करवानी साथे साथे ज बंद शुगर मिल्सने पुनर्जीवित करवा तथा तेमना आधुनिकीकरण क्षेत्रे पण उत्कृष्ट कार्य कर्युं छे। उत्तर प्रदेश में 5 शुगर मिल्स ने सफलतापूर्वक पुनर्जीवित करीने तथा खेडूतोने शेरडीनुं योग्य अने समयसर मूल्य आपीने इंडियन पोटाश लिमिटेडे तेमनुं जीवन सरल अने समृद्ध बनाववामां महत्वनी भूमिका भजवी छे। त्यारे आ तबक्के कोडीनार अने तालाला शुगर मिलोना पुनरुद्धार अने आधुनिकीकरणना भूमिपूजन कार्यक्रममां पधारेल आप सौनुं अमे स्वागत करीए छीए। હવે થોડી જ વારમાં જ્યારે માનનીય કેન્દ્રીય મંત્રીશ્રી અહીં પધારવા જઈ રહ્યા છે ત્યારે આપણે એ કાર્યક્રમમાં આગળ વધીશું। ત્યાં સુધી જે કલ્ચરલ કાર્યક્રમ છે એને આપણે સૌ અહીં થંભાવીશું। આપને વિનંતી કરીએ છીએ તમામ કલાકારોને કે આપ થોડી વાર માટે થોભશો। ગીર સોમનાથની કોડીનારની ધરા પર આપ સૌને આજે પ્રેરિત કરવા
અને માર્ગદર્શન આપવા માટે પધારી રહ્યા છે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી મહોદય શ્રીમાન અમિતભાઈ શાહ, ત્યારે આપણે એવું જાજરમાન એમનું સ્વાગત કરીએ જેથી કરીને ન ભૂતો ન ભવિષ્યથી એ પ્રકારે તેઓ હંમેશા પોતાના સ્મૃતિ પટલમાં આ સ્વાગતના સંસ્મરણો પોતાના હૃદયમાં હૃદયસ્થ કરીને જાય. વિનંતી એક જ છે કે હવે આપ સૌ પોતાનું સ્થાન લઈ લેશો. બને ત્યાં સુધી અવર જવર ટાળશો અને હલનચલન હવે સાવ અટકાવીને આજના કાર્યક્રમને માણશો. ફરી એક વખત આપ સૌનું ઇન્ડિયન પોટાશ લિમિટેડ વડી અમે સ્વાગત કરીએ છીએ. આપ સૌ તૈયાર થઈ જાઓ, બંને હાથને પૂરી તરહ તૈયાર રાખો અને સાથે મળીને બંને હાથ ઉપર કરીને એક સાથે જય ઘોષ કરીએ. બોલો ભારત માતા કી વંદે વંદે. વિશ્વમાં જેમણે પોતાની નામના મેળવી છે અને ભારતના પ્રખર વક્તા કુશળ સંગઠક એવા માનનીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી ભારત સરકાર શ્રી અમિતભાઈ શાહનું કોડીનારની ધરા પર સ્વાગત કરીએ તાળીઓના ગડગડાટ સાથે. પ્રેમપૂર્વક આદરપૂર્વક તમામ અગ્રણીઓને મળતા અને એમની મુલાકાતને ભાવ વિભોર થઈને સ્વીકારતા એમની આગતા સ્વાગતા કરવા માટે આપણે સૌ તૈયાર છીએ. ખૂબ જાજરમાન તૈયારીઓ આપણે કરી છે. તો આવો આપણે સૌ પ્રેમપૂર્વક આદરપૂર્વક એમને તાળીઓના ગડગડાટ સાથે આવકારીએ. મંચ પર તેમનું આગમન થઈ રહ્યું છે ત્યારે તાળીઓનો ગડગડાટ છેક વિશ્વના ખૂણે ખૂણા સુધી જવો જોઈએ. જોરદાર તાળીઓથી ચીચિયારીઓથી વધાવીએ એમના આગમનને. બોલો ભારત માતા કી વંદે. આપ સૌને વિનંતી કે આપ સૌ પોતાનું સ્થાન ગ્રહણ કરશો. આપનો ખૂબ ખૂબ આભાર. 2025ના વર્ષને ભારત આંતરરાષ્ટ્રીય સહકાર વર્ષ તરીકે ઉજવી રહ્યું છે ત્યારે વડાપ્રધાન મોદી સાહેબના નેતૃત્વમાં ભારતનું સહકારી ક્ષેત્ર સામાજિક સંવાદિતતા અને સમાનતાના સિદ્ધાંતો સાથે આગળ વધી રહ્યું છે. ત્યારે આ તબક્કે કોડીનાર અને તાલાલા શુગર મિલોના પુનરુદ્ધાર અને આધુનિકીકરણ કાર્યના ભૂમિપૂજન કાર્યક્રમનો શુભારંભ દીપ પ્રજ્વલનથી કરવા માટે માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહને વિનંતી કરું છું કે આપ પધારશો અને દીપ પ્રજ્વલન કરીને આજના કાર્યક્રમનો મંગળ આરંભ કરાવશો. સાથે અન્ય તમામ મંચસ્થ મહાનુભાવોને એમાં જોડાવા માટે આમંત્રણ પાઠવું છું. શુભં કરોતિ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદા શત્રુબુદ્ધિ વિનાશાય દીપજ્યોતિ નમોસ્તુતે. દીપ જ્યોતિ શ્લોક વાગી રહ્યો છે ત્યારે જો તાળીઓ પડી જાય તો શુકન ખરેખર અદ્ભુત થશે. કાની કુંડલ મોતીહાર દિવ્યાલાપાહુન નમસ્કાર તિળાચે તેલ કાપસાચી વાત. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. अनुरोध करता हूं भारत सरकार के अपर सचिव एवं इंडियन पोटाश लिमिटेड के अध्यक्ष महोदय श्रीमान पंकज कुमार बंसल से कि आप माननीय मंत्री श्री આપણી ધરા પર પધાર્યા છે ત્યારે બુલંદ સ્વરે આપણે સૌ એમને પુષ્પગુચ્છથી આવકારશું. साथ ही मैं आपसे अनुरोध करूंगा सर कि आप उन्हें शॉल पहनाकर एवं स्मृति भेंट भी अर्पण करें. एक उत्तम અને ખૂબ જ ઉચિત કહી શકાય એવી પરંપરાનું અનુપાલન આપણે સૌ કરી રહ્યા છીએ. માનવંતા મહેમાનનું સ્વાગત ખૂબ આદરપૂર્વક કરવામાં આવી રહ્યું છે. આપકા बहुत बहुत ધન્યવાદ. વિનંતી કરું છું બંને મિલોના પુનરુદ્ધારમાં જેમણે મહત્વની ભૂમિકા ભજવી એવા તમામ ખેડૂત અગ્રણીઓ અને સહયોગીઓને કે આપ સંયુક્ત રીતે માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહને એક વિશાળ હાર પહેરાવી એમનું સ્વાગત અને સન્માન કરશો. વિનંતી કરું છું મંચ પર જોઈન કરવા માટે ચેરમેન ઓલિમ્પિક ટ્રાન્સપોર્ટ શ્રી ભગીરથભાઈ પટેલ, શ્રી જયંતભાઈ રૂપાપરા,
GM गुजको मासोल, पंकज भाई वाछाणी, मैनेजर F&V फेडरेशन, चेयरमैन कल्याणी एग्रो श्री असित भाई शाह, भागवत उपाध्याय, हेड ड्राई कार्गो अडाणी पोर्ट, साथ ही अग्रणी खेडूतो प्रताप भाई सोलंकी, जिशान भाई नकवी, प्रताप भाई डोडिया, नटवर सिंह वाड़ा અને ભગવાન ભાઈ પરમાર. એક વિશાળ હારથી કૃતજ્ઞતા દર્શાવતા આપણે સૌ એમનું અભિવાદન કરીએ, એમનું સ્વાગત કરીએ. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. સાથે જ આ તમામ મિત્રો તરફથી એક વિશેષ સ્મૃતિ ભેટ પણ આ તબક્કે માનનીય કેન્દ્રીય મંત્રીશ્રીને અર્પણ કરશું, જે સ્વીકારવા માટે એમને વિનંતી કરીએ છીએ. આપનો ખૂબ ખૂબ આભાર. बीते 7 दशकों में भारतवर्ष के सभी किसानों को पर्याप्त मात्रा में खाद की आपूर्ति बिना रुकावट मिलती रहे, उस लक्ष्य के साथ इंडियन पोटाश लिमिटेड एक विश्वसनीय प्रदायक की भूमिका निभाते आ रहा है. अनुरोध करता हूं इंडियन पोटाश लिमिटेड के चेयरमैन श्रीमान पंकज कुमार बंसल से कि आप स्वागत संबोधन से सभी का स्वागत करें. सभी को मेरा नमस्कार. यह मेरा सौभाग्य है कि आज के इस ऐतिहासिक कार्यक्रम के मुख्य अतिथि माननीय केंद्रीय गृह एवं सहकारिता मंत्री श्री अमित शाह जी का स्वागत करने का मुझे सौभाग्य मिला है. माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने जो सहकार से समृद्धि का एक महामंत्र दिया है, उसकी परिकल्पना को साकार करने के लिए माननीय मंत्री जी, जो कि सहकार क्षेत्र से ही हैं और किसानों की सारी समस्याओं को जानते हैं, सहकार मंत्रालय का स्थापना करके और भारत सरकार ने सहकारिता मंत्रालय में अब तक 60 से अधिक महत्वपूर्ण पहलें माननीय मंत्री जी के मार्गदर्शन में और निर्देश में ये की हैं. ऐसा हो रहा है. आपने अपनी व्यस्त दिनचर्या में से महत्वपूर्ण समय निकालकर अपनी गर्मामयी उपस्थिति से कार्यक्रम की शोभा बढ़ाने तथा हमें महबूल मार्गदर्शन देने हेतु पधारे हैं. मैं आपका हृदय से स्वागत करता हूं. साथ ही में मैं मंचासीन गुजरात सरकार के मंत्री माननीय श्री जगदीश ईश्वर भाई विश्वकर्मा जी, जूनागढ़ गिर सोमनाथ के सांसद माननीय श्री राजेश भाई नारायण भाई चूड़ासमा जी, भारत सरकार सहकारिता मंत्रालय से आए सचिव डॉक्टर आशीष कुमार भूटानी जी, गुजको मोसोल के अध्यक्ष, एनसीयूआई और इफ्को के अध्यक्ष माननीय श्री दिलीप संघानी जी, गुजरात राज्य सहकारी बैंक के अध्यक्ष अजय भाई पटेल जी और आईपीएल के एमडी गहलोत जी, मैं आप सबका स्वागत करता हूं. आईपीएल के बारे में जैसे आपको पता होगा, आईपीएल भारत की जो सबसे बड़ी 3 खाद सप्लाई करने वाली कंपनी है, उनमें से एक कंपनी है. इसकी स्थापना 1955 में हुई थी और इस कंपनी में 70% भागीदारी सहकारी समितियों की है. जब इस यहाँ के बारे में मैं बताना चाहूँगा और एक आप लोगों को बताना चाहता हूँ कि जब कोडनूर और तलाला की जो दोनों चीनी मिलें जो बंद पड़ी थीं और वलसाड़ भी की स्थिति बहुत खराब थी, जिससे करीब 10,000 से ज़्यादा किसान जुड़े हुए हैं और वो बहुत सारी कठिनाइयों का सामना कर रहे हैं. जब इसकी बात माननीय मंत्री जी के संज्ञान में आई तो उन्होंने आईपीएल को ये निर्देश दिया कि इसका अध्ययन करें और देखें कि इन मिलों को कैसे लाइन पर ला करके किसानों का लाभ दिया जा सकता है. यह चुनौती आप सबको पता है बहुत जटिल थी. तलाला और ये कोडिनार की मिल तो करीब 8 साल से ज़्यादा से बंद पड़ी हुई हैं, लेकिन इसमें बहुत सारी समस्याएं बीच बीच में. लेकिन माननीय मंत्री जी ने हर समय अपने लेवल पर बैठक करके सारी समस्याओं का निमादान किया और इसके बाद फाइनली जो बैंकों का लोन था
और जो गवर्नमेंट के बाकी ड्यूज थे और भी जो लेन देन थे उसको करके 350 करोड़ रुपए में फैसला करके इन सबको चुकाया गया। अब हम लोग आईपीएल से इन मिलों को आधुनिकीकरण करेंगे, पुनर्जीवित करेंगे, उसका काम हम लोग शुरू कर दिए हैं। और मुझे बताने में हर्ष है कि हम लोगों ने लक्ष्य रखा है कि हम 1 नवंबर 2025 से इन मिलों का चलाना शुरू कर देंगे। इसके साथ मैं और ये बताना चाहूंगा कि मिलों को चलाना ही नहीं केवल, जबकि हम 600 करोड़ रुपए का 2 साल के अंदर और इन्वेस्टमेंट करेंगे इसमें, जिसमें ग्रीन पावर प्लांट लगाया जाएगा, 2 नई डिस्टिलरी लगाई जाएंगी, बायोफ्यूल और जैविक खाद का भी उत्पादन किया जाएगा। और इसके लिए 600 करोड़ रुपए का इन्वेस्टमेंट होगा। और इसका लक्ष्य यह है कि जो लेटेस्ट टेक्नोलॉजी है वो किसानों को पहुंचे, ज्यादा से ज्यादा मुनाफा किसानों को पहुंचे और किसान आगे बढ़े और उनकी इनकम अच्छी हो। मैं माननीय मंत्री जी का पुनः आभार व्यक्त करता हूं जिन्होंने आईपीएल को यह महत्वपूर्ण जिम्मेदारी दी। और मैं आईपीएल परिवार की तरफ से आश्वस्त करना चाहूंगा मंत्री जी को कि हम इस जिम्मेदारी को पूरी करने में पूरी जी जान लगाएंगे। मैं आईपीएल के कर्मचारी और इस शुगर मिल के कर्मचारी, मैनेजमेंट सबका भी स्वागत करता हूं। और इस कार्यक्रम में आए हुए सभी सहकार क्षेत्र के प्रतिनिधि, अध्यक्ष, सारे नमस्कार, जय हिंद, जय सहकार। आपका बहुत बहुत धन्यवाद। आप थे इंडियन પોટાશ લિમિટેડ के चेयरमैन श्रीमान पंकज कुमार बंसल। અને હવે ભારતના ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહને વિનંતી કરું છું કે આપ આપના વરદ હસ્તે મિલોના પુનરુદ્ધાર અને આધુનિકીકરણની પ્રક્રિયાનું રિમોટ બટન દબાવી શુભારંભ કરાવશો। તાળીઓના ગડગડાટ સાથે આપણે સૌ આ અવસરને યાદગાર બનાવીએ। આપનો ખૂબ ખૂબ આભાર। અને આવો આ સંદર્ભમાં નિર્મિત એક માહિતીપ્રદ ફિલ્મ નિહાળીએ। આપ સૌનું ધ્યાન સ્ક્રીન તરફ। गुजरात के गिर सोमनाथ और वलसाड जिले, जहां गन्ने के हरे भरे खेत दूर दूर तक फैले हैं, वहां के हजारों किसान सालों से संघर्ष कर रहे थे। कभी इन खेतों की मिठास सीधा चीनी मिलों तक पहुंचती थी, लेकिन अब तलाला, कोडिनार और वलसाड चीनी मिल कई वर्षों से बंद पड़ी हैं, जिससे स्थानीय किसानों की आजीविका पर गहरा असर पड़ा है, क्योंकि उन्हें अपनी उपज दूर दराज की चीनी मिलों में भेजनी पड़ रही है, जिससे लागत बढ़ रही है और मुनाफा घट रहा है। गुजरात के गिर सोमनाथ और वलसाड जिले के हजारों किसान माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी द्वारा नवगठित सहकारिता मंत्रालय की तरफ आशाभरी निगाहों से देख रहे हैं। अमृत काल में देश के गांव, देश के किसान के सामर्थ्य को बढ़ाने के लिए अब देश के कोऑपरेटिव सेक्टर की भूमिका बहुत बड़ी होने वाली है। सरकार और सहकार मिलकर विकसित भारत, आत्मनिर्भर भारत के संकल्प को डबल मजबूती देंगे। और इन हजारों सहकारी किसानों की उम्मीद भारत के प्रथम सहकारिता मंत्री माननीय श्री अमित शाह जी है, जो किसानों के आर्थिक उत्थान और कृषि अर्थव्यवस्था को पुनः स्थापित करने के लिए जरूरी कदम उठा रहे हैं। डिमांड ड्रिवन फेडरेशन बनाने की जगह डायनेमिक फेडरेशन बनाए और हम गन्ना उत्पादन करने वाले किसानों की समृद्धि का लक्ष्य रखें। यही आप सबसे मेरा प्रार्थना है। माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के नेतृत्व में और गृह एवं सहकारिता मंत्री श्री अमित शाह जी के मार्गदर्शन में सहकारिता मंत्रालय ने इन तीनों मिलों को पुनर्जीवित करने का संकल्प लिया है।
अब इन मिलों में फिर से उत्पादन शुरू होगा, जिससे किसानों की तकदीर बदलेगी। भारत सरकार के सहकारिता मंत्रालय के मार्गदर्शन में इंडियन पोटाश लिमिटेड (IPL) ने गुजरात की इन 3 सहकारी चीनी मिलों को 30 साल की लीज पर लिया है और उन्हें आधुनिक बनाने का कार्य प्रारंभ कर दिया है। इसमें मिलों के संचालन, तकनीकी और बुनियादी ढांचे के उन्नयन और किसानों के साथ मिलकर नई गन्ना किस्मों को बढ़ावा देकर उत्पादन बढ़ाने पर जोर दिया जाएगा। इन तीनों मिलों के पुनरुद्धार में बिजली बहाली, प्रदूषण नियंत्रण बोर्ड की मंजूरी और ठेकेदारों का चयन शामिल है। IPL का उत्तर प्रदेश और अन्य राज्यों में 5 चीनी मिलों के पुनरुद्धार का अनुभव गुजरात की इन तीनों मिलों को जल्द ही पूरी क्षमता से चालू करने में काम आएगा। IPL ने पहले इन मिलों के बैंक ऋणों और किसानों के बकाये का निपटान किया, जिसमें वलसाड मिल के लिए 220 करोड़ रुपए, कोडीनार मिल के लिए 65 करोड़ रुपए और तलाला मिल के लिए 20 करोड़ रुपए का भुगतान किया गया। 5000 टन प्रति दिन क्षमता वाली वलसाड चीनी मिल अब पूर्ण उत्पादन के लिए तैयार है। 3250 टन प्रति दिन क्षमता वाली कोडीनार मिल, जिसमें 18 किलोलीटर प्रति दिन की डिस्टिलरी भी है, वर्षों से बंद थी। अब इसे पुनर्जीवित करने का कार्य जारी है। 1250 टन प्रति दिन क्षमता वाली तलाला मिल भी वर्षों से बंद थी, को पुनर्जीवित करने का कार्य भी जारी है। ये संयंत्र अक्टूबर 2025 तक पूरी तरह संचालित हो जाएंगे और सभी तीनों मिलों में नियमित गन्ना पेराई संचालन नवंबर 2025 से शुरू हो जाएगा। मिलों को दीर्घकालिक रूप से अधिक लाभदायक बनाने के उद्देश्य से IPL की योजना कम से कम 2 डिस्टिलरी, एक कंप्रेस्ड बायोगैस संयंत्र CBG, एक ग्रीन पावर प्लांट और एक एविएशन टरबाइन फ्यूल ATF संयंत्र स्थापित करने की भी है। अंतर्राष्ट्रीय सहकारिता वर्ष 2025 के दौरान माननीय गृह एवं सहकारिता मंत्री श्री अमित शाह जी के नेतृत्व में इन 3 सहकारी चीनी मिलों के पुनरुद्धार और नवीनीकरण से सहकारिता आंदोलन को नई दिशा मिलेगी, जिससे गुजरात के किसान आत्मनिर्भर बनेंगे और यह भारत के किसानों को अतिरिक्त आय भी प्रदान करेगा। Thank you so much for this wonderful film. અને હવે બિલેશ્વર ખાંડ ઉદ્યોગ ચેરમેન શ્રી પ્રતાપસિંહભાઈ ડોડિયા, આપને વિનંતી કરું છું કે આપ પ્રાસંગિક ઉદ્બોધન કરશો. કોડીનાર અને તલાલા શુગર ફેક્ટરીના પુનરુદ્ધાર, આધુનિકરણ અને ભૂમિપૂજનના આ શુભ અવસરે ઉપસ્થિત કેન્દ્ર સરકારના ગૃહ અને સહકારિતા મંત્રી આપણા સૌના આદરણીય અમિતભાઈ શાહ સાહેબ, ગુજરાત સરકારના સહકાર મંત્રી જગદીશભાઈ પંચાલ સાહેબ, આ વિસ્તારમાં 4 વખત જેઓ સાંસદ રહી ચૂક્યા છે એવા ઇફકોના ચેરમેન દિલીપભાઈ સંઘાણી, ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ બેંકના મારા આદરણીય વડીલ અજયભાઈ પટેલ સાહેબ, આ વિસ્તારના જૂનાગઢના લોકપ્રિય સાંસદ રાજેશભાઈ, IPLના ચેરમેન બંસલ સાહેબ, સહકાર સચિવ શ્રી ભારત સરકાર, અધિક સચિવ શ્રી સહકાર ભારત સરકાર, આપ સૌ અહીંયા ઉપસ્થિત કોડીનાર, તાલાલા અને ઉનાના ધારાસભ્યશ્રીઓ, અમારા માર્ગદર્શક અને પૂર્વ સાંસદ એવા દિનુભાઈ સાહેબ, સમગ્ર ગીર સોમનાથ જિલ્લા પંચાયત જિલ્લામાંથી પધારેલા હજારો ખેડૂત ભાઈઓ બહેનો, આપ સૌનું આ પ્રસંગે હું હાર્દિક સ્વાગત કરું છું. સને 2015-16થી બિલેશ્વર ખાંડ ઉદ્યોગ બંધ હતી. એના દિનુભાઈ અમારા માર્ગદર્શન એના માટે ખૂબ ચિંતા કરતા હતા અને એના માર્ગદર્શન હેઠળ અમે અવારનવાર સરકારમાં રજૂઆતો કરી હતી. અમિત શાહ સાહેબ સુધી અમે અમારી રજૂઆત પહોંચાડી. અમિતભાઈએ કોડીનાર આવી જાહેર સભા કરી
અને કોડીનાર શુગર ફેક્ટરી ચાલુ કરવાનું વચન આપ્યું હતું. આજે વચન પાળ્યું છે અને આપણી વચ્ચે ઉપસ્થિત છે. ત્યારે નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને અમિતભાઈ શાહ સાહેબનો કોડીનાર તાલુકાની જનતા વતી હાર્દિક આભાર માનું છું. અહીંયા આ આખી ડીલમાં અમને બીજો જે સહકાર મળ્યો છે એ સ્ટેટ કોઓપરેટિવ બેંકના ચેરમેન શ્રી અજયભાઈ પટેલ સાહેબે ખૂબ જ મોટું મન રાખીને ઓટીએસમાં જોડી અને અમારું કરોડો રૂપિયાનું દેવું ઓછું કરી અને આ ફેક્ટરી જીવંત થાય એ માટે સહભાગી બન્યા છે. એ માટે બી એમનો આભાર માનું છું. ગુજરાત સરકારના આદરણીય મુખ્યમંત્રી ભાઈ શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને સહકાર મંત્રી જગદીશભાઈ પંચાલે પણ અમને આ સહમતિમાં ખૂબ જ મોટું સહકાર આપ્યો છે બદલ એમનો બી ખૂબ ખૂબ આભાર માની મારી વાત પૂરી કરું છું. વંદે માતરમ, ભારત માતા કી. આપનો ખૂબ ખૂબ આભાર. વિનંતી કરું છું તલાલા કોઓપરેટિવ શુગર મંડળીના પ્રમુખ શ્રી ભીમસિંહભાઈ બામરોટિયાને કે આપ પણ આ તબક્કે પ્રાસંગિક ઉદ્બોધન કરશો. આજે ઘણા વર્ષો પછી સૌરાષ્ટ્રની 6 ફેક્ટરીમાંથી 4 નેશનાબૂદ થયા પછી 2 ફેક્ટરીનું પુનરુદ્ધાર અને રિનોવેશન માટે માનનીય શ્રી અમિતભાઈ શાહ આવ્યા. તેમની સાથે જગદીશભાઈ પંચાલ સહકાર મંત્રી, દિલીપભાઈ સંઘાણી, ભાઈ રાજેશભાઈ ચુડાસમા અને અન્ય અધિકારીઓ પદાધિકારીઓ, આ સોમનાથ જિલ્લાના 4 ધારાસભ્યો સિવાયના આઈપીએલ કંપનીના અધિકારીઓ સૌ આવ્યા છે. તેમનું હાર્દિક સ્વાગત કરું છું અને અમારો જે કામ ઉપાડ્યું છે તેમાં અમને સહકાર મળ્યો છે તે બદલ હું આભાર માનું છું. અને વિશેષ સાહેબને વિનંતી એ કહું છું કે અમારા સૌરાષ્ટ્ર અને ગુજરાત અને અન્ય પ્રદેશો કરતાં અમારી ખેતી છે એ ઊંચા પડતરમાં પડે છે. એટલા માટે કે અહીંનું ઇરિગેશન છે લીફ ઇરિગેશન છે, અહીં ખડકાળ જમીન છે, આછોડ જમીન છે, એટલે ખેડૂતોને પડતર ભાવ ઊંચા પડે છે. એટલે અમે વર્ષો પહેલાં ભૂતકાળમાં લેવી પ્રથા હતી ત્યારે કેન્દ્રમાં રજૂઆત કરી હતી તે અમને લેવી ઝોન છે ને રાજસ્થાનની સાથે આપ્યો હતો. એટલે એમ આ વખતે પણ અમારી વિનંતી છે કે આમાં એફઆરપી છે એમાં સૌરાષ્ટ્રને અલગ દરજ્જો આપે એવી વિનંતી સાથે મારી વાત પૂરી કરું છું. આપનો ખૂબ ખૂબ આભાર. વડાપ્રધાન મોદી સાહેબના સહકારથી સમૃદ્ધિના વિઝનને સાકારિત કરવા સહકારિતા મંત્રાલયે વિશેષ તૈયારીઓ કરી છે, જેનું જ્વલંત ઉદાહરણ આ મિલોના પુનરુદ્ધાર રૂપે જોવા મળે છે. જેમના પ્રયત્નો અને દ્રઢ સંકલ્પનું આ પરિણામ છે એવા ભારતના પહેલા સહકારિતા મંત્રીશ્રી અને ગૃહમંત્રીશ્રી અમિતભાઈ શાહને પ્રાસંગિક ઉદ્બોધન કરવા માટે આમંત્રણ પાઠવું છું. તાળીઓના ગડગડાટથી આપણે સૌ એમને વધાવીએ. મારી સાથે બોલો, ભારત માતા કી. કેમ ભાઈ, કોડીનાર વાલાઓની અવાજ ન શું થયું છે? મોદી સાહેબ જોડે ધન્યવાદનો અવાજ પહોંચવો જોઈએ. બંને હાથ ઉઠાવો જરા છેક સુધી, મુઠ્ઠી ઊંચો ને પ્રચંડ અવાજથી બોલીએ, ભારત માતા કી, વંદે. મંચ પર ઉપસ્થિત આજ વિસ્તારના વર્ષો સુધી સંસદ સભ્ય રહ્યા અત્યારે ઇફકોના ચેરમેન, ગુજકો માસોલના ચેરમેન અને રાષ્ટ્રીય સહકારી સંઘના અધ્યક્ષ શ્રીમાન દિલીપ સંઘાણીજી, ગુજરાત રાજ્યના સહકાર મંત્રી શ્રી જગદીશભાઈ, મારા મિત્ર અને અહીંના સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમાજી,
એડીસી બેંક અને સ્ટેટ કોઓપરેટિવ બેંકના અધ્યક્ષ શ્રી અજયભાઈ, આઈપીએલના ચેરમેન શ્રીમાન બંસલજી, સચિવ સહકારિતા શ્રી ભૂટાનીજી, અને આજે આ શુભ પ્રસંગે પધારેલા કોડીનાર અને તાલાકલા તાલુકાના સૌ ખેડૂત ભાઈઓ બહેનોને મારા રામ રામ નમસ્કાર. આજે હું તાલાલા અને કોડીનાર આવ્યો છું ત્યારે હમણાં દિલીપભાઈએ મંચ ઉપર મને યાદ કરાયું કે આ કોડીનાર સુગર મિલની અંદર 2002માં ગુજરાત ગૌરવ યાત્રા લઈ નરેન્દ્રભાઈ આવ્યા ત્યારે હું નરેન્દ્રભાઈ ને દિલીપભાઈ ત્રણે આખી રાત આ જ સુગર મિલમાં રોકાયા હતા અને પછી સુગર મિલ બંધ થઈ ગઈ. જેટલી વાર હું કોડીનાર આવું, કોડીનારના ખેડૂતો પકડે કે હવે આનું કંઈક કરો. નરેન્દ્રભાઈએ પણ વચન આપ્યું અને ભાજપાના બધા કાર્યકર્તાઓએ વચન આપેલું, અને મોદી સાહેબનું વચન એટલે પથ્થર પરની લકીર. આજે મોદી સાહેબનું વચન પૂરું થવા જઈ રહ્યું છે. આ આખા પંથક અને વલસાડ એના 10,000 થી વધારે ખેડૂતોને આ સમૃદ્ધિનો દરવાજો ખોલવાનું કામ આ સુગર મિલોના પુનરોદ્ધાર સાથે ચાલુ થઈ જશે. અને મિત્રો, એની સાથે સાથે એક એવું કહેવાય કે શેરડીની ખેતી કરીએ એટલે પાણીનો બગાડ થાય. આ મિત્તલ સાહેબ અહીંયા બેઠા છે, બંસલ સાહેબ અહીંયા બેઠા છે. આઈપીએલ સાથે રહી સરકારી યોજનાઓનો ઉપયોગ કરી લોન અપાઈ એક એક ખેડૂતને ડ્રીપ ઇરિગેશન થી શેરડી ઉગાડવા માટે પ્રેરિત કરવાનું કામ કરશે. અને આ કારખાનું જ્યારે ચાલુ થશે પછી અનેક પ્રકારની ચીજો એની સાથે જોડી છે. એની હું પછીથી વાત કરું છું મિત્રો. પરંતુ નરેન્દ્રભાઈએ સૌથી પહેલું કામ કર્યું હોય, મોટું કામ ગુજરાત માટે, દેશભરના ખેડૂતો માટે, તો એ કર્યું કે 75 વર્ષથી ખેડૂતો માંગણી કરતા હતા કે સહકાર મંત્રાલય અલગ બનાવો, એક નવું મિનિસ્ટ્રી બનાવો. કોઈ સાંભળતું નતું, કોઈ ગાંઠતું નતું. તમે મોદીજીને બીજી વાર પ્રધાનમંત્રી બનાયા અને મોદીજીએ સહકારિતા મંત્રાલયની સ્થાપના કરી આપણું માંગ પૂરી કરી દીધી. અને આજે પેક્સ થી લઈ એપેક્સ સુધી, અર્બન બેંક હોય, જિલ્લા બેંક હોય અથવા જિલ્લા બેંકોનું સંગઠન બનાવવાનું હોય, દરેક ક્ષેત્રની અંદર સહકારિતા મંત્રાલયે, કોઓપરેટિવ મિનિસ્ટ્રીએ ઇનિશિયેટિવ લઈ 60 કરોડથી વધારે, 60 કરોડથી વધારે ખેતીના આધારે જીવન ગુજારનારા સૌ ભાઈઓ બહેનો માટે વિકાસના રસ્તા ખોલી દીધા છે. અને એના અંતર્ગત જ આજ ઇન્ડિયન પોટાશ લિમિટેડ, જેની અંદર 60% શેર મૂડી કોઓપરેટિવ ક્ષેત્રની છે, એના માધ્યમથી આ ત્રણેય સુગર મિલોનો પુનરોદ્ધાર થયો છે.
નરેન્દ્રભાઈએ ઇથેનોલ લાયા. એક જમાનામાં કહેવાતું કે ખેડૂત અન્નદાતા છે. આ ઇથેનોલ અને ચીની મિલો ખાંડના કારખાના સાથે પાવર બનાવવાનું, ઉર્જા બનાવવાનું કારખાનું જોડી ઇથેનોલ અને વીજળીના માધ્યમથી અન્નદાતા ખેડૂતને ઉર્જાદાતા ખેડૂત બનાવવાનું કામ આપણા નરેન્દ્રભાઈ મોદીએ કર્યું છે. ઇથેનોલ ઉત્પાદક સહકારી ખાંડ મિલો એ ખાદ્ય સુરક્ષાની સાથે સાથે દેશના પેટ્રોલિયમના ઇમ્પોર્ટનું બિલ પણ ઓછું કરે અને હવે લોકલ પ્રોડ્યુસર આપણો ખેડૂત હતો એ ગ્લોબલ બાયોફ્યુઅલ પ્રોડ્યુસર પણ બનશે. કારણ કે હવે આ ઇથેનોલ આવનારા દિવસોમાં આપણી ખપત કરતા જે દિવસે વધે એ દિવસે વિશ્વના બજારમાં જવાનું કામ આપણે કરવાના છે ને એક્સપોર્ટ પણ કરવાના છે. ભાઈઓ બહેનો, આજે આ 10,000 ખેડૂતોના જીવનમાં ખૂબ મોટું પરિવર્તન આ ખાંડ મિલોના ચાલુ થવાથી થવાનું. ઇન્ડિયન પોટાશ લિમિટેડ, સ્ટેટ કોઓપરેટિવ બેંક, ગુજરાત સરકાર અને ભારત સરકાર આ બધાએ ભેગા થઈ આ 10,000 થી વધારે ખેડૂતો માટે ખૂબ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. મિત્રો, ઇન્ડિયન પોટાશે ખાલી ખાંડ મિલોના પુનરોદ્ધાર નહીં, શેરડીના ખેડૂતોના બધા જ પ્રકારના પ્રશ્નોમાં મદદ કરી છે. શેરડીનું ઉત્પાદન વધે, શેરડીનું ઉત્પાદન વધે, નવા નવા પ્રકારના બિયારણો, શેરડી કાપવાના મશીનો, ડ્રોન ટેકનિકથી ખાતરનો છિંટકાવ, ડ્રીપ ઇરિગેશન સિસ્ટમ અને ઇથેનોલ બનાવવાના કારખાના અને ગેસ બનાવવાના કારખાના સુધી પહોંચાડવાનું કામ ઇન્ડિયન પોટાશ લિમિટેડે કર્યું છે. શેરડીથી ઇથેનોલ અને કમ્પ્રેસ્ડ બાયોગેસ અને જૈવિક ખાદ એ ત્રણેય આ કારખાનાઓમાંથી પણ ઉત્પાદન કરવાનું આપણું લક્ષ્ય છે. અને મોદી સાહેબે જે પ્રકારે ખેડૂતો માટે કામ કર્યું એ કામ આ 70 વર્ષમાં કોઈ વડાપ્રધાને નથી કર્યું. આ કોંગ્રેસીઓ હંમેશા ખેડૂતોની વાત કરી. આજે હું આ મંચ ઉપરથી કોંગ્રેસના નેતાઓને પૂછવા આવ્યો છું. 2013-14માં કોંગ્રેસની સરકાર હતી, મનમોહન સરકાર હતી. ખેડૂતો માટેનું બજેટ કેટલું હતું? મિત્રો, ખાલી 22,000 કરોડ રૂપિયા. 22,000 કરોડ. આવડો મોટો વિશાળ દેશ, 60 કરોડથી વધુ વસ્તી ખેતી પર નિર્ભર, અને એના માટેનું બજેટ 22,000 કરોડ રૂપિયા. નરેન્દ્ર મોદીજીની સરકાર બની 2013-14માં 22,000 કરોડ અને 23-24માં 1,37,000 કરોડ રૂપિયા બજેટ ખેડૂતો માટે કરવાનું કામ કર્યું. 6 ગણું બજેટ વધારવાનું કામ ભારતીય જનતા પાર્ટીની મોદી સરકારે કર્યું. અને એના સાથે ખેડૂતોનું ધિરાણ જે 8.5 લાખ કરોડ હતું, આખા દેશના ખેડૂતોને 8.5 લાખ કરોડનું ધિરાણ આપવામાં આવતું હતું. અને આજે ખેડૂતોનું ધિરાણ 8.5 લાખથી વધી 25,50,000 કરોડ રૂપિયા સુધી પહોંચાડવાનું કામ
નરેન્દ્રભાઈએ કર્યું છે. આ જ બતાવે છે કે કેટલું મોટું મદદ કૃષિ અને કિસાનને નરેન્દ્રભાઈએ કરી. અને અત્યારે ખેડૂતો બેઠા છે, ડીએપી નો બોરો લઈ આવો છો, તમને લાગે કે બોરાનો ભાવ એટલો ને એટલો રહ્યો, પણ એટલો ને એટલો નથી રહ્યો ભાઈ. દુનિયામાં ડીએપી ના બોરાનો ભાવ 3 ગણો થઈ ગયો, પરંતુ 10 વર્ષથી ભારતમાં ડીએપી ની બોરીનો ભાવ એટલો ને એટલો રહ્યો, કારણ કે વધારાનો ભાવ નરેન્દ્રભાઈની ભાજપા સરકાર ચૂકવે છે. એના એ જ ભાવે ખેડૂતોને ખાતર મળે, ડ્રીપ ઇરિગેશનની સિસ્ટમો, જૈવિક ખેતી, પ્રાકૃતિક ખેતી, કિસાન ક્રેડિટ કાર્ડ એને 3 લાખથી વધારી 5 લાખનું કર્યું, અને ઇથેનોલ જેવી અનેક નવી યોજનાઓ લાવવાનું કામ આપણા નેતા અને ગુજરાતના જ પનોતા પુત્ર નરેન્દ્ર મોદીજીએ કર્યું છે. મિત્રો, આજે અહીંયા પર ઇન્ડિયન પોટાશ લિમિટેડે એક નવી શુભ શરૂઆત કરી છે. 10,000 થી વધારે ખેડૂતોના જીવનમાં આજે અજવાળું ભરવાનું કામ કર્યું છે. અને મને વિશ્વાસ છે કે આ સુગર મિલો જ્યારે ધમધમતી થશે, ફરી એકવાર તાલાલા અને કોડીનાર પંથકમાં ખેડૂતોની સમૃદ્ધિ વધવાની શરૂઆત થશે. પરંતુ બધા ભાઈઓ બહેનોને મારી વિનંતી છે કે પાણી બચાવવાનું અભિયાન સમગ્ર દેશભરમાં ગુજરાતે આગળ વધાર્યું. નરેન્દ્રભાઈના નેતૃત્વમાં આપણે 1.5 લાખ ચેક ડેમો બનાવ્યા હતા. ડ્રીપ ઇરિગેશન સ્પ્રિંકલરનું અભિયાન ઉપાડ્યું, અને આ શેરડીના બધા ખેડૂતો ઇન્ડિયન પોટાશ લિમિટેડ ને ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક સાથે રહી બધા પોતાના ખેતરમાં ડ્રીપ ઇરિગેશનની વ્યવસ્થા કરે, એવી મારી આપ સૌને વિનંતી છે. આજે અહીંયા આટલા બધા સહકારી આગેવાનો આવ્યા છે, વખતે હું એટલું ચોક્કસ કહીશ કે ખેડૂતોને નરેન્દ્રભાઈએ જે વચન આપ્યું હતું એ નરેન્દ્ર મોદીએ પૂરું કર્યું. હવે ડ્રીપ ઇરિગેશન તરફ ખેડૂતોને વાળી પાણી બચાવવાનું કામ આપણે બધાએ સાથે મળીને કરવાનું છે. હું ફરી એકવાર ઇન્ડિયન પોટાશ લિમિટેડ, ગુજરાત સરકાર, સ્ટેટ કોઓપરેટિવ બેંક, ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક અને સૌનો આ મિલોને ફરીવાર ચાલુ કરવા માટે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. અને 10,000 થી વધુ ખેડૂત પરિવારોને ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું કે આવનારો સમય આપણા બધા માટે બહુ સારો રહે. મારી સાથે ફરી એકવાર બંને હાથ ઉઠાવો, બંને હાથ મુઠ્ઠી ભીંચી પ્રચંડ અવાજથી બોલીએ, ભારત માતા કી વંદે વંદે વંદે. આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ. તાળીઓના ગડગડાટ સાથે આપણે સૌ એમને વધાવીએ. જ્યારે ફાગણનો આ મહિનો ચાલી રહ્યો છે, જ્યારે આપણે ફાગોત્સવ ઉજવવાના પૂરેપૂરા ઈરાદા સાથે જોડાયેલા છીએ, પ્લીઝ આપ સૌ પોતાનું સ્થાન જાળવી રાખશો, આપ સૌ બેસેલા રહેશો. હજી કાર્યક્રમ ચાલુ છે, ત્યારે ખાસ વૃંદાવનથી પધારેલ એક વિશેષ ટોળી આપણી સાથે છે કે જેને આપણે રંગોની એક વિવિધ ભાત લઈને પ્રસ્તુતિ એમનું નિહાળશું. આવો 1 થી 2 મિનિટની આ પ્રસ્તુતિ નિહાળીએ, એ માટે આપ સૌને વિનંતી, આપ સૌ પોતાનું સ્થાન જાળવી રાખશો. हेलो 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 फूल फाग आज फागुन मास में ब्रज से आए मथुरा वृंदावन से आज हमारे सरकार आज हमारे बरसाने में होली है, लठमार होली, और आज यहाँ पर फूलों की होली. एक बार प्रेम से बोले होली के रसिया की,
अरे आज बिरज में होरी रे रसिया, आज बिरज में होरी रे रसिया, होरी रे रसिया बरजोरी रे रसिया, होरी रे रसिया बरजोरी रे रसिया, आज बिरज में होरी रे रसिया। लाल भय बादर उड़त भर भर छोरी रे रसिया। थैंक यू सो मच, भर भर आपका बहुत बहुत धन्यवाद। रसिया आज बेरज में। आपका बहुत बहुत धन्यवाद। તાળીઓથી આપણે આ તમામ કલાકારોને વધાવીએ જેઓ મથુરાથી વિશેષ પધાર્યા છે। अनुरोध करूंगा इंडियन पोटाश लिमिटेड के प्रबंध निदेशक श्रीमान डॉक्टर PS गहलोत से कि वे धन्यवाद प्रस्ताव के साथ कार्यक्रम को समापन की ओर ले जाएं। परम श्रद्धेय श्री अमित भाई शाह साहब, मंचासीन सम्मानित अति विशिष्ट अतिथिगण और यहाँ उपस्थित काफ़ी संख्या में आए किसान भाई बहन, इस बड़ी संख्या में आई बहनों को मैं अंतर्राष्ट्रीय महिला दिवस की हार्दिक बधाई देता हूँ। आज 8 तारीख अंतर्राष्ट्रीय महिला दिवस के रूप में मनाया जाता है। हमारे माननीय केंद्रीय एवं सहकारिता मंत्री की प्रेरणादायक एवं गरिमामयी उपस्थिति के लिए धन्यवाद प्रस्ताव देना मेरे लिए अत्यंत सम्मान और गौरव की बात है। IPL की ओर से तथा यहाँ सभी उपस्थित लोगों की तरफ से सर मैं आपका हार्दिक आभार व्यक्त करता हूँ कि आपने अपने अत्यंत व्यस्त कार्यक्रम से समय निकालकर इस अवसर पर इस प्रोग्राम की गरिमा बढ़ाई। माननीय आपके दूरदर्शी नेतृत्व ने सहकारी क्षेत्र को न केवल पुनर्जीवित किया है बल्कि इस क्षेत्र को क्रांतिकारी, सकारात्मक एवं कल्याणकारी सुधारों की तरफ अभूतपूर्व ऊंचाइयों पर पहुंचा दिया है। सर, आज जो ये फंक्शन हुआ है इसके पुनर्जीवन और आधुनिकीकरण प्रोग्राम में सर आपके मंत्रालय का भी हमें बहुत सहयोग में धन्यवाद करता हूँ। श्री जगदीश ईश्वर भाई विश्वकर्मा जी, माननीय सहकारिता नमक उद्योग गुजरात सरकार, सर आप आए, आपने हमारा सम्मान बढ़ाया, बहुत बहुत आभार। मैं अपनी संस्था की ओर से स्थानीय सांसद श्री राजेश भाई नारायण भाई चुड़ासमा जी का भी धन्यवाद करता हूँ जो इस कार्यक्रम से लगातार जुड़े रहे। देश के अग्रणी कोऑपरेटिव एवं हमारे वरिष्ठ डायरेक्टर श्री दिलीप संघानी जी, मैं आपका भी हृदय से धन्यवाद करता हूं कि आपने भी इस कार्यक्रम को आगे बढ़ाने में IPL का सहयोग किया। श्री अजय भाई पटेल और उनकी टीम के सहयोग के बिना ये हमारा संकल्प बिल्कुल पूरा नहीं होता अगर इनका मार्गदर्शन हमें लगातार और सहयोग हमें लगातार नहीं मिलता तो। मैं श्री दीनू भाई सोलंकी जो स्थानीय नेता हैं उनका भी हार्दिक आभार करता हूं। उन्होंने भी हमारे हर एक कदम कदम पर हमारे साथ कंधे से कंधा मिलाया और इस प्रोग्राम को कामयाब बनाया। मैं यहाँ के तीनों धारासभ्य श्री प्रद्युमन भाई जोशी, प्रद्युमन भाई वाजा, श्री भगवान भाई बराड़ तथा श्री KC राठौर जी का भी हृदय से आभार व्यक्त करता हूँ। अंत में मैं IPL के चेयरमैन और निदेशक मंडल का भी धन्यवाद करता हूँ कि उन्होंने माननीय मंत्री जी के आह्वान पर IPL को आगे बढ़ने में स्वीकृति दी। अंत में इस भारी संख्या में आए अपने किसान भाइयों बहनों और अन्य प्रगतिशील किसानों का बहुत बहुत धन्यवाद। धन्यवाद।
ફરી એક વખત બંને હાથ ઉપર કરીને એમનું અભિવાદન કરીએ કે જેઓએ આજે વિશેષ એક ભેટ આપી છે આપ સૌને, એ મિલોનું પુનરુદ્ધાર કરવા માટેનું કે જેના થકી આ પંથકમાં ફરી હરિયાળી ક્રાંતિ આવશે. તાળીઓના ગડગડાટથી આપણે સૌ એમની ઉપસ્થિતિને વધાવીએ. બોલો ભારત માતા કી વંદે વંદે. આપને વિનંતી કરીશ કે આપ સૌ પોતાનું સ્થાન જાળવી રાખશો. ક્રમાનુસાર આપ સૌ પોતાની જગ્યાએ જળવાયેલા રહેશો જેથી કરીને વ્યવસ્થા સાચવી શકાય. આ તબક્કે આપ સૌના અમે આભારી છીએ. આપ સૌનો અમે આભાર પ્રકટ કરીએ છીએ.